નમસ્કાર. પ્રહાર ભાગ 2 માં ભારતીય બંધારણને લગતા પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી મેળવીશું. 1. ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ છે? કેબિનેટ મિશન યોજના. 2. બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? 9 ડિસેમ્બર 1947. 3. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 5. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું? 26 નવેમ્બર 1949. 6. બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. 7. મૂળ બંધારણમાં કેટલી કલમો છે? 395. 8. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? ડોક્ટર જવાહરલાલ નહેરુ. 9. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? 6. 10. આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? અમેરિકાના. 11. નીતિનિર્દેશક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડ. 12. રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે? કલમ 360 દ્વારા. 13. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય? અનુચ્છેદ 356 દ્વારા. 14. રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે? અનુચ્છેદ 356 દ્વારા. 15. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? ભાગ 4 માં. 16. બંધારણમાં મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? ભાગ 3 માં. 17. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? USA. 18. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય? અનુચ્છેદ 359. 19. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? રશિયા. 20. રાષ્ટ્રીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરાય છે? અનુચ્છેદ 352.